ગુડ મોર્નિંગ મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો સવારમાં અત્યારે 6:30 થઈ રહ્યા છીએ અને અમે લોકો અત્યારે રાજસ્થાનમાં એક બહુ જબરજસ્ત જગ્યા ઉપર વિઝિટ કરવા માટે જઈ રહ્યા છીએ અને ઘરેથી મસ્ત ગરમ પાણી સરસ મજાનું નાહીને હવે ઓફિસ જવા માટે નીકળી ગયો છું, કારણ કે ઓફિસમાં બીજા બે લોકો અત્યારે વાટ જોઈ રહ્યા છે અને એમને લઈને રાજસ્થાનમાં એક બહુ જબરજસ્ત જગ્યાએ વિઝિટમાં જવું છે। તો વિડીયોના અંત તક તમે બન્યા રહેજો, કારણ કે વિડીયોમાં બહુ જબરજસ્ત મજા આવવાની છે અને લોકેશન પણ હું તમને બતાવીશ કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ। અને હા મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો તમારા ફેમિલી મેમ્બરમાં પણ બીજા લોકોને પણ શેર કરજો, કારણ કે આ જગ્યા છે બહુ ખતરનાક જગ્યા છે અને અમે લોકો અત્યારે ત્યાં 6:30 વાગે વિઝિટ કરવા માટે નીકળી ગયા છે અને પહેલાં તો ઓફિસમાં જઈ લઈએ અને બીજા બે લોકો વાટ જોઈ રહ્યા છે એમને પણ આપણે પિકઅપ કરી લઈએ। તો ફાઇનલી મિત્રો અમે 3 લોકો ભેગા થઈ ગયા છે, રવિભાઈ અને બ્રિજેશભાઈ, અને સરસ મજાનો પૌવા અને કોફી પીને અમે લોકો નીકળી ગયા છીએ રાજસ્થાનના એક જબરજસ્ત લોકેશન ઉપર। વિડીયોમાં તમે બન્યા રહેજો, તમે લોકેશન હું બતાવું છું અમે કઈ જગ્યાએ અત્યારે વિઝિટમાં જઈ રહ્યા છીએ। શું કહેવું? અત્યારે પહેલાં નહીં બતાવી દેવું, તો જઈને બતાવીએ પછી સરપ્રાઈઝ આપું ભાઈ તમને મિત્રો। કાલ પકે મિત્રો અમે સવારે લગભગ 6:30 વાગે જેવા ઘરેથી નીકળ્યા હતા અને અત્યારે 10:30 વાગ્યા છે। નોન સ્ટોપ ગાડી આપણે દોડાવી છે હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, સંતરામપુર થઈને અમે અત્યારે ચાલોદ પહોંચી રહ્યા છીએ। શું કર બ્રિજેશભાઈ, મજા આવી? કડાણા ડેમ જોવા જવાનું છે રિટર્નમાં? હા, રિટર્નમાં આપણે કડાણા ડેમ જોવા જવાનું છે અને અહીંયા કંઈક મેરેજ હોય એવું લાગે છે ભાઈ। અત્યારે અમે લોકો જાલોદ જઈ રહ્યા છીએ। જાલોદ લગભગ અહીંયાથી કેટલો છે? 20 કિલોમીટર જેવું બાકી છે ને। અને અહીંયાથી આ પહાડી ઇલાકો શરૂ થાય છે। અહીંયા બોર્ડ બી માર્યું છે અકસ્માત સંભવિત વિસ્તાર। તો આપણે ગાડી ધીમે ધીમે ચલાવશું, બરાબર? ઓકે, મળીએ થોડી વાર પછી। હવે શું જગ્યા લાગે ને ફોટોગ્રાફી માટે? મિત્રો રાજસ્થાનની બોર્ડરમાં અમે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને બહુ જબરજસ્ત ભૂખ લાગી છે, તો અહીંયા અમે એક મસ્ત સરસ મજાના દેશી ઢાબા ઉપર ઊભા રહ્યા છે જે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે છે। તમે બાંસવાડા જતા હોય તો વચ્ચે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર છે, હોટલ બોર્ડર તમે જોઈ શકો છો। બહુ સરસ મજાની હોટલ છે। તો સૌથી પહેલાં ઓર્ડર આપી દઈએ અને જમી લઈએ। આપે ઓર્ડર આપ્યો? હા, ઓર્ડર આપ્યો। શું બીજું તો કેવું લાગે બોર્ડર પર? સારું લાગે છે। સારું લાગે છે બધું? બઢિયા। જો આજુબાજુ લોકેશન મસ્ત, અહીંયા પેલું શું કહેવાય વાંસનું બધું બનાવેલું છે ભાઈ। અને આ પડી આપણી ગાડી। લગન હતું મસ્ત ગેસ ને ફાઇનલ મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને બંને લોકોને ઓફિસે મૂકી, એમના ગાડીઓ જોડે મૂકી અને હું પણ ઘરે આવી ગયો છું અને આખો દિવસ બહુ મજા આવી અને થાક પણ લાગ્યો છે બહુ ખતરનાક, કારણ કે 456 કિલોમીટરનું અંતર આજે આપણે કવર કર્યું છે, ટોટલી 456 કિલોમીટર। હવે ઘરે જઈને થોડો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈએ। બેટા ક્યાં જવાનું છે જીલો? હા, સુંદરગઢ ને જવાનું।
બોલુંદ્રા જવાનું છે, બોલુંદ્રા. તો મિત્રો અત્યારે 10 વાગવા આવે છે અને બરાબર ઠંડી જબરજસ્ત લાગે છે. તો બધા ઠંડીનો સામાન પહેરીને તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમારા જેનિસ બેન્ડ, ટોપી, હાથના મોજા, પગના મોજા, ચપ્પલ બધા લોકો તૈયાર થઈ ગયા છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બોલુંદ્રા. ત્યાં ગમન બુવાજી, જિગ્નેશ કવિરાજ ને શીતલ ઠાકોર, કદાચ એ 3 વ્યક્તિઓ આવી રહ્યા છે. તેજલ ઠાકોર આવી રહ્યા છે. તો એમને જોવા માટે જઈએ છીએ અમે, મમ્મી પપ્પા ને બધા. તો હવે જઈએ ગાડી લઈ. ફાઇનલી મિત્રો ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે અને અહીંયા બહુ ખતરનાક ભીડ છે. કાકા મજામાં? બસ મજા. આ વાળા બાજુના ગામના છે, ચાદરણીના. તબિયત પણ ઘેરિયા હા, રસ્તો ખાલી ખુલ્લો રખાવ છે. અત્યારે શું બોલું છે? કેવું છે ગાડી ફસાઈ ના જાય. ના કોઈ નહીં, ગાડી ના ફસાઈ દે. એક ગાડી ફસાઈ જાય અને બધા બિચારા રોંધાઈ જાય. અહીંયા બહુ ઘણી બધી ગાડીઓ પાર્કિંગમાં લગાવી દીધી છે ભાઈ. કાલ ભૈરવ મંદિર પહોંચી ગયા અને આ છે ગુજરાત પ્રથમ કાલ ભૈરવ શિખરબંધી મંદિર, ભૈરવજી મંદિર ટ્રસ્ટ સંચાલિત. પબ્લિક પણ ખાસી બધી છે અહીંયા. મિત્રો અત્યારે 1 હવે વાગી ગયું છે અને બહુ જબરજસ્ત આખા દિવસનો થાક પણ લાગ્યો છે. પણ જિગ્નેશ કવિરાજને સાંભળવાની બહુ જબરજસ્ત મજા આવી ગઈ અને હવે ઘરે જઈએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.